મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। શું તમે આ સુંદર ચેપલ જોઈ રહ્યા નથી? તમે જુઓ, 18મી સદીમાં જ્હોન વેસ્લી નામના પ્રભુના માણસે આ ચેપલમાં સેવા આપી હતી। આ તે પોડિયમ છે જ્યાંથી તેમણે ઉપદેશ આપ્યો હતો। પરમેશ્વરે તેમને જાગૃતિ માટે પસંદ કર્યા હતા અને તેમણે સમગ્ર ઇંગ્લેન્ડ દેશમાં પવિત્ર જાગૃતિ લાવી હતી। આજે પણ આ સ્થળ મહિમાથી ભરેલું છે, આપણે તે અનુભવી શકીએ છીએ। આરાધના અને પરમેશ્વરનું સેવા કાર્ય અહીં થાય છે અને આજે મેથોડિસ્ટ ચર્ચ છે તેની સ્થાપના કરી હતી, જ્હોન વેસ્લીએ કરી હતી। ઠીક છે, આજે પ્રભુ મને કયું વચન કહે છે આમ પૂછો છો? કરંથીઓનો પહેલો પત્ર 1 અધ્યાયનું 27 વચન, જ્ઞાની માણસોને શરમાવવા તેવી જગતના મૂર્ખોની પસંદગી કરી। જ્ઞાનીઓને લજ્જિત કરવા માટે મૂર્ખોની પસંદગી કરનાર તે પરમેશ્વર છે। તમે લોકો પસંદ થયેલા છો, પરમેશ્વરે તમને પસંદ કર્યા છે। મારી પાસે જ્ઞાન નથી, આધ્યાત્મિક અનુભવ નથી। તમે કદાચ આવી રીતે વિચારતા હશો, હું અયોગ્ય છું। શું તમે આવી રીતે વિચારી રહ્યા છો? પરમેશ્વરે તમને પસંદ કર્યા છે। મારી પાસે ઘણું જ્ઞાન છે, હું શાસ્ત્રો જાણું છું, બાઇબલ કોલેજની ડિગ્રી છે। જેઓ પોતાને આમ જ્ઞાની માને છે તેમના કરતાં વધુ પ્રભુ તમને ઉપયોગ કરશે। હું હોશિયાર છું, ડોક્ટરેટ કરેલું છે, તેમના કરતાં વધુ તમારો ઉપયોગ કરશે। આંધ્રપ્રદેશ રાજ્યના ગુંટુર નામના શહેરની અંદર યસનના નામનો એક પરમેશ્વરનો માણસ તે ઊભો થયો અને પરમેશ્વરની સેવા કરી। 7 વર્ષ સુધી તે માનસિક રીતે બીમાર હતો અને તેનાથી તે શેરીઓમાં ભીખ માંગતો હતો, ફરતો હતો। તેને બિલકુલ પણ ખબર ન હતી કે તે શું કરી રહ્યો છે। તે પોતાની જાત સાથે વાત કરતો, બચેલો ખોરાક ખાતો હતો। એક દિવસ ઈસુ તેને મળ્યા। ઈસુ તેને સીધા જ મળ્યા, તેને બચાવ્યો અને તેને સેવા માટે પસંદ કર્યો। તેણે કેવળ 6ઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો, વધુ અભ્યાસ કરવાની બુદ્ધિ પણ ન હતી અને તે દિવસોમાં 2 વાર 6ઠ્ઠા ધોરણમાં નાપાસ થયો, પરંતુ તેને સેવા માટે પરમેશ્વરે પસંદ કર્યો હતો। 1000થી પણ વધુ ચર્ચો ઈશ્વરે તેના દ્વારા સ્થાપ્યા છે। તેમણે તેના દ્વારા હજારો પરમેશ્વરના સેવકો ઊભા કર્યા છે અને આજે પણ તેના દ્વારા તે ખૂબ જ આશીર્વાદિત છે। જે આંધ્રપ્રદેશ છે, તેલંગાણાના રાજ્યો છે, તે ખૂબ જ આશીર્વાદિત છે। તેણે ભારતના ઘણા બધા ભાગોમાં, તમિલનાડુમાં, મહારાષ્ટ્રમાં અને ઘણા વિદેશી દેશોની અંદર ચર્ચોની સ્થાપના પણ કરી છે। જ્ઞાની લોકોને લજ્જિત કરવા માટે મૂર્ખ લોકોનો ઉપયોગ કરનાર તે પરમેશ્વર છે। તે તમારો ઉપયોગ કરશે જો તમે તમારી જાતને સમર્પિત કરો તો તે પૂરતું છે। હે પ્રભુ, મારો પણ ઉપયોગ કરો, મારા જીવનનો પણ તમે ઉપયોગ કરો પ્રભુ। તમારી શક્તિ મારા દ્વારા પ્રગટ થાય, ચમત્કારોને ચિહ્નો થવા જોઈએ। મારા દ્વારા આત્માઓને બચાવો, ચમત્કારો કરો। આવી રીતે તમે સમર્પિત થઈ જાઓ। જ્યારે પરમેશ્વરે મને સેવા કાર્યમાં બોલાવ્યો હતો, મને બાઇબલ પણ સંપૂર્ણપણે ખબર ન હતી, યોગ્ય રીતે પ્રાર્થના ન થતી હતી, મને બિલકુલ પ્રચાર કરતા ન આવડતું હતું। પ્રભુ, હું કેવી રીતે કરીશ? પ્રભુએ કહ્યું, આવો, જો તમે તમારી જાતને સમર્પિત કરો તો તે પૂરતું છે। મેં મારી જાતને સમર્પિત કરી, તેમની કૃપા મારો ઉપયોગ કરી રહી છે। શું તમે પણ સમર્પિત થશો? શું તમે તેમના હાથમાં પોતાને સમર્પિત કરશો? હે પ્રભુ, જ્ઞાનીઓને લજ્જિત કરવા માટે તમે મૂર્ખ લોકોને પસંદ કરનાર એવા પરમેશ્વર છો। આ પુત્ર, આ પુત્રી પોતાને સમર્પિત કરે છે। તમે નિયંત્રણ લો, તેઓનો ઉપયોગ કરો અને તેમના દ્વારા ચમત્કારો, ચિહ્નો કરો। તેમના દ્વારા તમે લોકોને સાજા કરો, તેમના દ્વારા લોકોનો તમે છુટકારો આપો, તેમના દ્વારા તમે ચમત્કાર ચિહ્નો કરો। તમારું નામ તે મહિમાવાન થાઓ। ઈશુના નામમાં અમે પ્રાર્થના કરીએ છીએ। આમેન, આમેન।